નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આજે કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા બજેટ 2025-26 રજૂ થયું। તો આજના વિડીયોમાં આપણે બજેટ 2025માં જે મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે તેના પર ફોકસ કરીશું, જાણીશું કે મિત્રો નાણામંત્રી દ્વારા બજેટમાં કઈ કઈ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે અલગ અલગ ક્ષેત્રો જેવા કે કૃષિ, શિક્ષણ, આરોગ્ય વગેરેને લઈ, અને મિત્રો સરકાર દ્વારા કેવા પ્રકારના જે છે મિત્રો યોજનાઓ લાવવામાં આવી છે, કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં સંક્ષિપ્તમાં જાણીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક છે, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, બજેટ 2025 આજે કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ થઈ રહ્યું છે। ત્યારે આપણે જાણીએ કે વિધાનસભામાં જે બજેટ રજૂ થઈ રહ્યું છે તેમાં કનુભાઈ દેસાઈ દ્વારા અલગ અલગ જે ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં કઈ પ્રકારની મિત્રો યોજનાઓ અને કેવા પ્રકારના લાભો જે છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તો પહેલી વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજનામાં તેમજ હળપતિ આવાસ યોજના જેવી યોજનાઓમાં હાલની રૂપિયા 1,20,000ની સહાયમાં મકાન દીઠ 50,000 રૂપિયા માતબર વધારા સાથે 1,70,000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે। ઘણા લાંબા સમયથી મિત્રો છેલ્લા લગભગ 15 વર્ષથી આ રકમ 1,20,000 રૂપિયા મળતી હતી, જેમાં 50,000 રૂપિયાનો વધારો કરીને 1,70,000 રૂપિયા ગ્રામીણ વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં આવાસ બનાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે। વાત કરીએ ગરીબ અને વંચિતોના વિકાસ માટે આવાસ અને અન્ય સુરક્ષાને પ્રોત્સાહન, ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે 3 લાખથી વધુ આવાસો બનાવાશે। આવાસ સહાય માટે 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયાની સહાય અપાશે અને ગરીબોને રાહત દરે ખાદ્ય સામગ્રીના વિતરણની પણ પોષણ પર ભાર અપાશે। સેન્ટ્રલાઇઝ કિચનની વાત કરીએ તો સેન્ટ્રલાઇઝ કિચનમાં બનતું ભોજન શાળામાં બાળકોને અપાશે। શાળામાં બનતું મધ્યાહન ભોજન હવેથી સેન્ટ્રલાઇઝ કિચનમાં બનશે। દિવ્યાંગોને વાર્ષિક 9,000 રૂપિયાની સહાયની જોગવાઈ। 81,000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે। પોષણયુક્ત ગુજરાત માટે 8,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। 32,237 શાળાઓમાં પૌષ્ટિક આહાર માટે 217 કરોડની જોગવાઈ। સેન્ટ્રલાઇઝ કિચન માટે પણ રૂપિયા 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। દરેક તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચનની સ્થાપના કરવામાં આવશે। આદિજાતિ શિષ્યવૃત્તિ સહાય આપવા માટે 4,827 કરોડની જોગવાઈ। કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરાશે। ITIને અદ્યતન બનાવીને 5 લાખ તાલીમાર્થીઓને તાલીમ અપાશે। 4 ઝોનમાં આઈ હબની સ્થાપના કરવામાં આવશે। LD એન્જિનિયરિંગમાં સહિત 6 સંસ્થાઓમાં AI લેબ્સ તપાસે। MSME ટેક્સટાઇલને વિકસાવવા માટે પર વધુ ભાર મૂકવામાં આવશે। MSME સ્ટાર્ટઅપ એકમોની સહાય માટે 3600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ટેક્સટાઇલ એકમોને સહાય માટે રૂપિયા 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એક વર્ષમાં 18 કરોડ 63 લાખ પ્રવાસીઓ ગુજરાત ફરવા આવ્યા હતા। હોટલ, પરિવહન, હસ્તકલા ક્ષેત્રે મોટે પાયે રોજગારીના સર્જનની તકો મળી છે। પ્રવાસન વિભાગને વધુ વિકસાવવા માટે 6,505 કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી છે। અંબાજી ધામના વિકાસ માટે 180 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આદિજાતિ વિકાસ અને પછાત વર્ગની મહિલાઓને 10 લાખની લોન, આદિજાતિ મહિલાઓને 7% દરે 10 લાખની લોન આપવામાં આવશે। આમ મિત્રો, સરકાર દ્વારા બજેટ 2025માં જે છે તે મિત્રો ઘણી ખરી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાંથી મુખ્ય જોગવાઈઓ કઈ છે તેના વિશે આપણે વિડીયોમાં જાણ્યું। જય હિન્દ, અસ્તુ।